હે ગાઈસ, સ્વાગત છે તમારું અમારા એક નવા જ બ્લોગ વિડીયોમાં। તો મિત્રો, તમને થંબનેલ જોઈને ખબર પડી જ ગઈ છે તો અમે ક્યાં જઈ રહ્યા છે। તો મિત્રો, એવું છે કે પોલીસ વિભાગમાં જે ભરતી પડી હતી એની એક્ઝામ છે, તો એ આપવા જઈ રહ્યા છે અમદાવાદ। અને અમારે સેન્ટર આવ્યું છે અમદાવાદ, એટલે અમે ડીસાથી અમદાવાદ જઈ રહ્યા છે। અને અત્યારે તો લગભગ 5 વાગ્યા છે અને 5 વાગે અમે બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે। જો તમે પાછળ 3 લોકો છે, આમ તો અમે 6-7 હતા, તો એ બીજી ગાડીમાં જઈ રહ્યા છે અને અમે પણ બીજી એક ગાડી છે તેમાં જઈ રહ્યા છે। તો ગાઈસ, તમે જોઈ શકો છો કે અત્યારે તો 5:30 થઈ ગયા છે અને જો વાદળછાયું વાતાવરણ છે। આજે તો વરસાદ આવતા રહી ગયો અને જો અત્યારે પણ વાદળછાયું વાતાવરણ છે। A few moments later. તો મિત્રો, હવે અમે પહોંચી ગયા છે ચાણસમાં અને રસ્તામાં થોડો વરસાદ ચાલુ હતો અને અમે પ્રાઇવેટ ગાડી કરી હતી, એટલે અમે 3 થી 4 જણ છીએ। અત્યારે સવારના 4 વાગ્યા છે અને ચાણસમાં છીએ। તો મિત્રો, આપણા ઘરેથી અમે નીકળ્યા હતા 3 વાગે અને 4 વાગે ચાણસમાં છીએ। તો આગળ જઈને પેટ્રોલ પુરાવાનું છે, તો આપણે અત્યારે હવે પેટ્રોલ પુરાઈ લઈએ। પહેલાં પેટ્રોલ પુરાઈ રહ્યું છે। તો મિત્રો, અમે પહોંચી ગયા છે અમદાવાદ સિટીમાં છીએ અને સવારના 6:30 વાગ્યા છે। તમે જોઈ શકો છો કે સૂર્યોદય થઈ રહ્યો છે। અત્યારે આપણે અમદાવાદમાં છીએ અને હવે જ બધાને અમે 3 જણા છીએ, તો અલગ અલગ સ્કૂલ છે, અમે ત્યાં જઈ રહ્યા છીએ બધાને ઉતારવા। અને જો આગળ Take the next left, then turn right. તો મિત્રો, તમે જોઈ શકો છો કે આ છે અમદાવાદના ઓવરબ્રિજ નીચે શાક માર્કેટ છે। જો કેટલી ભીડ છે, અત્યારે સવારમાં શાક માર્કેટ લાગેલી છે અને એટલી જ ભીડ છે, એ પણ ઓવરબ્રિજના નીચે। અમે ત્યાંથી નીકળ્યા એટલે જો શાકભાજીની આ માર્કેટ છે। કઈ જગ્યાએ છે, જો તમે અમદાવાદથી જોતા હોય તો કોમેન્ટમાં કહેજો કે આ શાક માર્કેટ ક્યાં લાગેલી છે। આ એરિયા મને નથી ખબર। તો સામેની બાજુ મિત્રો જો એ છે અટલ બ્રિજ। ઘણા બધા વિડીયો આવતા હોય છે અટલ બ્રિજ, તો જો ત્યાં છે। અમે સામેની બાજુ થઈને નીકળ્યા છે અને એના સામે પણ એક પુલ છે, ત્યાં થઈને પણ નીકળવાનું થશે। ત્યાં ગાઈઝ, અમે પહોંચી ગયા છે હવે સ્કૂલે અને અહીંયા બેઠક નંબર અને રૂમ નંબર, બ્લોક નંબર લખેલા છે અને બહારની બાજુ તમે જુઓ તો કેટલા વિદ્યાર્થીઓ આવ્યા છે। તો ગાઈઝ, જોઈ શકો છો કે આ હવે પેપર પૂરું થઈ ગયું છે અને 12:30 થયા, એટલે પેપર પૂરું થયું અને હવે બધા બહાર નીકળી ગયા છે। તમે જોઈ શકો છો કેટલી ભીડ છે। તો ગાઈઝ, અમે આવી ગયા છે પેપર પૂરું થયા પછી સીદી સૈયદની જાળી આ સામે છે, જોઈ શકો છો। અને અહીંયાથી જો સામેની બાજુ છે મિર્ઝાપુર છે, દિલ્હી દરવાજા છે, એરપોર્ટ બાજુ જવાનો રસ્તો છે। તો ગાઈઝ, અમારા ભાઈ લેવા આવ્યા હતા, એમના રૂમ પર જવાનું છે, દશરથસિંહ છે। અને ગાઈઝ, તમને બતાવું, આ છે અમદાવાદની બજાર। આમાં મળશે એ તમે જોતા જો। અને અહીંયા બહુ ટ્રાફિક છે, ફૂલ ટ્રાફિક છે। બજાર લાગેલી છે, સસ્તામાં સસ્તુંમાં અહીંયા જો કપડાં મળે છે, દરેક ચીજ વસ્તુ અહીંયા મળે છે।
અમદાવાદની બજાર. અહીંયા હરેક આઈટમ સસ્તા ભાવે મળે છે. જો બજાર લાગેલી છે અને બધી આઈટમ છે જે પણ અહીંયા મળે છે બધી સસ્તા મળે છે અમદાવાદની અંદર. તારે લઈ રહે 3 જીન્સ 600. ના ભાઈ નહીં હોય તું હાલ્યો રે આગળ. ગાઈસ તો આપણે ગાયકવાડ હવેલી આવી ગયા છે અમદાવાદની અંદર. ગેટ છે જો અંદર જઈશું. જૂનો ગેટ છે ગાયકવાડ હવેલી. જો પિલ્લર્સ છે. અલ્યા ઓહો તો ગાઈસ જોઈ શકો છો સામેની બાજુ અટલ બ્રિજ છે અને સામેની બાજુ રિવરફ્રન્ટ છે. આ સાબરમતી નદી છે. આ હાઈવે છે અને નીચે જોશો તો ત્યાં બજાર લાગેલી છે. જો બજાર છે અને આ સાઈડ પણ બજાર જ છે. બજાર લાગેલી છે. પુલ અત્યારે બહુ વસ્તી છે અને સામેની બાજુ જો આ છે અટલ બ્રિજ. તમે જોયું છે કે ઇન્સ્ટાગ્રામમાં આના શોર્ટ વિડીયો આવતા હશે. ત્યાં સામેની બાજુ છે. જે આ સામેની બાજુ દેખાય છે ને ત્યાં એ રિવરફ્રન્ટ છે. તો ગાઈઝ હવે આપણે ઘર તરફ નીકળી ગયા છે. આ જો આ રિવરફ્રન્ટની બાજુમાં આપણે ચાલી રહ્યા છે. તો બસ આજના વિડીયોમાં આટલું. નવા આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો.